પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષિકાનું કેન્દ્રીય શિક્ષણ મંત્રીના હસ્તે સન્માન કરાયું છે। તાજેતરમાં જ દિલ્હીમાં આયોજિત ભવ્ય સમારંભમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે પોરબંદરની પ્રતિભાશાળી શિક્ષિકા ડોક્ટર દેવીલા મહેતાને શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર ભારતમાંથી પસંદ કરાયેલા માત્ર 40 શિક્ષકોમાં તેમની પસંદગી થતા પોરબંદર તથા ગુજરાત માટે ગૌરવની લાગણી અનુભવાઈ રહી છે અને તેમને સર્વત્ર અભિનંદન મળી રહ્યા છે। ડોક્ટર દેવીલા મહેતા છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ન્યૂ દિલ્હી અંતર્ગત નલિયા એરફોર્સ, ભુજ એરફોર્સ, ભુજ આર્મી અને અત્યારે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરમાં શિક્ષિકા તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી રહ્યા છે। તેઓ શિક્ષણને માત્ર વ્યવસાય તરીકે નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણનું પવિત્ર સાધન માને છે। તેમણે બીએસસી, એમએડ તથા પીએચડી સુધીની ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષણ ક્ષેત્રે મૂલ્ય આધારિત શિક્ષણ, શિસ્ત અને વ્યક્તિત્વ વિકાસ પર વિશેષ કાર્ય કર્યું છે। નવી શિક્ષણ નીતિ અંતર્ગત તેમણે વિદ્યાર્થીઓ માટે મેથ્સ પ્રેક્ટિસ બુક તૈયાર કરી છે, જે અભ્યાસને સરળ અને રસપ્રદ બનાવે છે તથા વિદ્યાર્થીઓમાં ગણિતીય સમજ, તાર્કિક વિચાર શક્તિ અને આત્મવિશ્વાસ વધારવામાં સહાયક બની છે। શાળા વિકાસ માટે તેમણે સમાજ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી આરઓ પ્લાન્ટ દ્વારા શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, વિદ્યાર્થીઓ માટે પાયોનિયર સંસ્થાની મદદથી શેડનું નિર્માણ તેમજ નિયમિત વૃક્ષારોપણ જેવા અનેક કાર્ય કરાવ્યા છે। વાલીઓ સાથે બાળકો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવી રહ્યા છે। ડોક્ટર મહેતા માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ માનવતાભર્યા સમાજ કાર્ય માટે પણ જાણીતા છે। કોરોના મહામારી દરમિયાન તેમણે અનાથ બાળકોને દત્તક લઈ તેમની શિક્ષણની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હતી। ઉપરાંત સિંગલ પેરેન્ટ તથા વિધવા મહિલાઓનું 10મું અને 12મું ધોરણ પાસ કરાવી તેમને આત્મનિર્ભર બનવા માટે નોકરી સુધી પહોંચાડવામાં પણ માર્ગદર્શન આપ્યું તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેમને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં પણ મદદ કરી। આવા માનવતાભર્યા સેવા કાર્યો બદલ તેમને ગુજરાત રાજ્ય મહિલા ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। સાહસિક પ્રવૃત્તિઓમાં પણ ડોક્ટર મહેતાએ મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે। તેમણે હિમાલય વિસ્તારમાં અલગ-અલગ 14,500 ફૂટની ઊંચાઈ સુધી ટ્રેકિંગ અભિયાનમાં મહિલા કેમ્પ લીડર તરીકે સફળ નેતૃત્વ આપ્યું અને કીપ ધ હિમાલયા ક્લીન અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો છે। તેમને વર્ષ 2011માં દિલ્હી ખાતે શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું હતું તેમજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શિક્ષિકા એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે। આ ઉપરાંત અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વર્ષોથી વિવિધ સન્માન અને પ્રશંસાપત્રોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે। ડોક્ટર દેવીલા મહેતા એક આદર્શ શિક્ષિકા, નિર્ભીક નેતા, પર્યાવરણ પ્રેમી અને સંવેદનશીલ સમાજ સેવિકા તરીકે સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે। તેમના કાર્યોથી સ્પષ્ટ થાય છે કે મૂલ્યો સાથે જોડાયેલું શિક્ષણ સમાજમાં સકારાત્મક અને દીર્ઘકાલીન પરિવર્તન લાવી શકે છે। निपुल पोपट, पोरबंदर टाइम्स। नमस्कार सर, मैं डॉक्टर देवीला मेहता, पीएम श्री केंद्रीय विद्यालय पोरबंदर, जो आपने देखा होगा गांधी जी का जन्म स्थल है, वहाँ से मैं आई हूँ। और छोटी सी मेरी जस्ट पहचान दे दूँ कि मैं ऐसे बच्चों को पढ़ाती हूँ जिनकी कोरोना में मदर और फादर में से किसी की डेथ हो गई है, तो मैं उनको एडॉप्ट किया है। और सिर्फ पढ़ाना नहीं है, फीस से लेके हर चीज़, यूनिफॉर्म सब कुछ करवाती हूँ और 12th तक की जिम्मेवारी मैंने ली हुई है। साथ में उनकी मदर अगर सिंगल चाइल्ड है तो उनको मैं 10th 12th पास कराती हूँ और जो प्रधानमंत्री आवास योजना जो भी है मैं मेरी सहायता से करवाती हूँ। साथ में स्कूल में मेरा जो है नो टॉबेको जो पेरेंट्स खाते हैं बच्चों के साथ, हमारी टीचर पेरेंट्स बात मानेगी कि नहीं मानेगी, लेकिन बच्चों से जिद करवा के मैं वो छुड़वाने की कोशिश करती हूँ। ये मेरा छोटा सा काम है। रही बात डायलॉग की, तो मैं यही कहती हूँ कि भाई पढ़ लो, हमारी तो लाज रख लो, रिजल्ट अच्छा आएगा तो हमें तो कुछ जवाब देना पड़ेगा। तो बच्चे, मैं जब बोलती हूँ कि पढ़ लो तो बच्चे बोलेंगे हमारी लाज रख लो। ये हमारा कॉमन डायलॉग रहता है। थैंक यू।